નમસ્કાર, જોહાર. વાત કરીશું આજે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની. આજે વાંસદા પોલીસ સ્ટેશનના દ્રશ્યો જોઈને તમને લાગશે કે વાંસદા ખાતે ભારે માથાકૂટ થઈ છે. ટોળુને જોઈને તમને લાગશે કે પોલીસ સ્ટેશનને ટોળુએ ઘેરી લીધું છે, પણ તમે ભૂલો છો. આ વાંસદા રજવાડી નગરી છે. વાંસદા તાલુકાની જનતા સેવાકીય પ્રવૃત્તિઓ સાથે પણ જોડાયેલી છે અને સૌથી આગળ રહેતી જનતા છે. નવસારી જિલ્લાના વાંસદા પોલીસ સ્ટેશન ખાતે 14મી જૂનના રોજ વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી કરવામાં આવે. દર વર્ષે 14 જૂને વિશ્વ રક્તદાન દિવસ ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ લોકોમાં સ્વૈચ્છિક રક્તદાન અંગે જાગૃતિ લાવવાનો અને જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર લોહી મળી રહે તે હેતુથી લોકોને રક્તદાન માટે પ્રેરિત કરવાનો હોય છે. પોલીસ સ્ટેશનના પટાંગણમાં રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વાંસદા પોલીસ સ્ટેશનમાં સાથે વાંસદા પોલીસ સ્ટેશન ખાતે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ, જે અન્વયે અત્યાર સુધીમાં ટોટલ 115 બોટલ બ્લડ ગ્રુપ મતલબ બ્લડ ડોનેશન ટોટલ થયેલું છે. અને હાલ પણ આપ જોઈ શકો છો કે અત્યારે ખૂબ જ બહોળી સંખ્યામાં લોકો ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને બ્લડ ડોનેશનમાં ભાગ લઈ રહ્યા છે. કાર્યક્રમમાં પોલીસ વિભાગના જવાનો, ઓફિસરો તથા વિવિધ સમાજના રક્તદાતાઓ, સામાજિક આગેવાનો તેમજ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. રક્તદાનની શરૂઆત વાંસદા પોલીસ સ્ટેશનના વડા ચાવડા સાહેબ દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. દાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરી માનવ સેવા માટે પોતાની જવાબદારી નિભાવી હતી. રક્તદાન સમયે લોકોએ રક્તદાન માટે લાઈનમાં ઉભેલા પણ જોવા મળ્યા હતા. વાંસદા રક્તદાન કેમ્પ મહારક્તદાન કેમ્પ પણ બની ગયો. 280 યુનિટ રક્તદાન ભેગું થયું, જે વાંસદા ખાતે રેકોર્ડ બ્રેક છે. આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું કે રક્તદાન અને મહાદાન સમાન છે. એક વ્યક્તિ રક્તદાન થકી અનેક લોકોના જીવ બચાવી શકે છે. સાથે જ વધુમાં વધુ યુવાનો રક્તદાન માટે આગળ આવે એ માટે અપીલ પણ કરવામાં આવી. આપનું નામ જાણી શકું? મારું નામ અક્ષર અયુબભાઈ દાઉદી છે. વાંસદા નવા ફળિયામાં રહેવાનું છે મારે. ઓકે, તો આપ જે જ્ઞાતિમાંથી આવો છો, તો આપ જ્ઞાતિમાં કે સમાજમાં રક્તદાનની આ કાર્ય દ્વારા શું સુવાસ ફેલાવવા માંગો છો અથવા શું સંદેશ આપવા માંગો છો? હું બધાને એક જ વાત કહીશ કે મુસ્લિમ સમાજને બી અપીલ કરું છું કે આવીને બ્લડ આપે. અને વિશ્વ બ્લડ દિવસના દિવસે બધા મુસ્લિમ, હિન્દુ મુસ્લિમ એકતાનો સંદેશ આપીએ છીએ કે ભાઈ બધાનું બ્લડ એક જ હોય છે, તો બધા આગળ આવીને આ વસ્તુનો સહભાગી બને. શૈલેષભાઈ, આપ આ કેટલામી વખત રક્તદાન કરવા આવ્યા છો? 9 વખત. તો શૈલેષભાઈ, આપની આ ઉંમર છે અને આપ નવમી વખત જ્યારે બ્લડ ડોનેટના કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા છો, તો આપ યુવાનોને શું સંદેશો આપવા માંગશો? મારી જે નમ્ર વિનંતી કે યુવાનો પણ આ લાઈનમાં આવે અને રક્તદાન કરે, એ શુભકામના. વાંસદા પોલીસના આ માનવતા ભર્યા પ્રયાસને સ્થાનિક લોકોએ ખૂબ જ આવકાર્યા હતા. પોલીસની આ સેવાકીય પ્રવૃત્તિઓ સમાજ માટે પ્રેરણારૂપ બની રહેતી હોવાનું પણ જણાઈ આવ્યું હતું. ખાસ કરીને સમાજ પ્રત્યે જવાબદારીને ધ્યાનમાં રાખી વાંસદા પોલીસ દ્વારા હાથ ધરાયેલી આ પહેલને લોકો દ્વારા વખાણવામાં આવી રહી. પોલીસ માત્ર કાયદો વ્યવસ્થા જાળવવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમાજ સેવા અને માનવતાના કાર્યોમાં પણ આગળ રહેતી હોય છે. અને આ એક ઉત્તમ ઉદાહરણ વાંસદા પોલીસે પાડ્યું છે.